નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. દહેજની કેતુલ કેમ કંપનીમાં ભીષણ આગ, 10 કામદારો બહાર દોડી આવતા બચાવ. નવી પ્રોડક્ટની ટ્રાયલ વેળા સોલ્વન્ટના જથ્થામાં આગ લાગતા અફરાતફરી. દહેજ સેજ 2 માં આવેલી કેતુલ કેમ કંપનીમાં નવી પ્રોડક્ટની ટ્રાયલ વેળા સોલ્વન્ટના જથ્થામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. દહેજ સેજ 2 માં આવેલી કેતુલ કેમ પ્રાઇવેટ કંપની સ્પેશિયાલિટી કેમિકલ્સનું ઉત્પાદન કરે છે. સોમવારે રાત્રે કંપનીમાં નવી પ્રોડક્ટની ટ્રાયલ ચાલી રહી હતી. દરમિયાન સોલ્વન્ટના જથ્થામાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગે ભીષણ સ્વરૂપ ધારણ કરવા સાથે સમગ્ર પ્લાન્ટને ચપેટમાં લઈ લીધો હતો. સોલ્વન્ટના કારણે ફ્લેશ ફાયર થતા એક સમયે ભયનો માહોલ છવાયો હતો. જોકે સમય સૂચકતા વાપરી કંપનીમાં રહેલા 10 કર્મચારીઓ બહાર દોડી આવતા તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરો, દહેજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. ફાયર બ્રિગેડના 3 ટેન્ડરોએ 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના અંગે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટર દિનેશ ગામિતે માહિતી આપી હતી કે આગ પર કાબુ મેળવાઈ ગયો છે અને ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આગના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરના દઢાલ ગામની હરિકૃષ્ણ રેસિડેન્સીમાં પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી દહેજની માંગ કરી આપઘાત માટે મજબૂર કરનાર 5 સાસરિયાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર યુપીના દેવરિયા જિલ્લાની બભની ગામમાં રહેતા વેદ પ્રકાશ લાલ બહાદુર પાસવાનની પુત્રી ઉજાલાબેન પાસવાનના લગ્ન 7 મે 2026ના રોજ અંકલેશ્વરના દઢાલ ગામની હરિકૃષ્ણ રેસિડેન્સીમાં રહેતા અજીતકુમાર અવધેશકુમાર પાસવાન સાથે થયા હતા. લગ્ન પહેલા સાસુ માયાદેવી પાસવાન અને તેઓના પરિવારે દહેજ પેટે ઘર વખરીનો સામાન માંગતા વેદ પ્રકાશ પાસવાને બધું સામાન લઈ આપ્યું હતું. જે બાદ પણ પતિ, સાસુ, સસરા અને જેઠ જેઠાણીએ પરિણીતાને સોના ઘરેણા પરત આપવાના અને મકાનના 5 લાખના હપ્તા ભરવા માટે માંગતા હતા અને સુવા માટે રૂમ નહીં આપી દહેજ માટે ઝઘડો કરવા સાથે મેણા ટોણા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી આપઘાત માટે મજબૂર કરતા હતા. ગત તારીખ 11મી જુલાઈના રોજ પરિણીતાએ પંખા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે પરિણીતાના પિતાએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે સાસરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણા અને દહેજની માંગણી અંગેનો ગુનો નોંધાવતા પોલીસે પતિ, સાસુ, સસરા અને જેઠ જેઠાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના વાગરા તાલુકાના વેંગણી, કલાદરા અને કોલિયાડ ગામની જમીનોમાં પેટ્રોલિયમ પાઇપલાઇન માટે થયેલી રાઇટ ઓફ યુઝર નોંધ પ્રક્રિયા સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ભરૂચના વાગરા તાલુકાના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાઇટ ઓફ યુઝર પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાના આક્ષેપો સાથે ઉચ્ચ સ્તરીય તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષ 2021 અને 2025 દરમિયાન કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને મિનરલ્સ પાઇપલાઇન અધિનિયમ હેઠળ જમીનોમાં રાઇટ ઓફ યુઝરની નોંધ કરવામાં આવી હતી. જોકે આ પ્રક્રિયા દરમિયાન અસરગ્રસ્ત ખેડૂતોને કોઈ વ્યક્તિગત નોટિસ આપવામાં આવી ન હતી, ન તો વાંધા રજૂ કરવાની તક કે વ્યક્તિગત સુનાવણી આપવામાં આવી હોવાનું આવેદનમાં જણાવાયું છે. આવેદનમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે હજુ સુધી જમીન પર કોઈ પાઇપલાઇન પણ બિછાવવામાં આવી નથી, છતાં જમીનના 7/12ના ઉતારામાં રાઇટ ઓફ યુઝરની નોંધ કરવામાં આવતા સમગ્ર પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સરકારશ્રીને અમે આજે કલેક્ટર સાહેબ કચેરી ભરૂચ ખાતે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવેલા છે. કલેક્ટર સાહેબ અને સરકારશ્રીને અમારી એક જ વિનંતી છે કે ગામ કોલિયાદથી લઈ ભરભૂત સુધી જે પણ ખેડૂતો આવેલા છે, તો અમે જ્યારે 7/12ની નકલ કરવા માટે ગયા ત્યારે અમારી 7/12ની નકલમાં GSPL કંપની દ્વારા બીજા હકમાં નોંધ નામ નિમણું દાખલ કરી દેવામાં આવેલ છે. તો અમને ખેડૂતોને જાણ થતાં અમારા ખેડૂતો સાથે કોઈપણ જાતની ચર્ચા નથી કરી, કોઈપણ જાતનું વળતર અંગે અમને જાણ નથી કરી કે અમને કોઈપણ જાતની નોટિસ પાઠવવામાં આવેલી નથી અને એ લોકોએ એમનો બીજા હકમાં નોંધ કરી દીધેલ છે. તો સરકારશ્રીને અમે એક જ વિનંતી કરવા માગીએ છીએ કે આવી પાઇપલાઇન, આવી કંપનીઓ પોતાની તાનાશાહીથી ખેડૂતોને છેતરવાના, ખેડૂતો સામે પોતાની તાનાશાહી કરવા માગે છે. આજે તમે જોઈ શકો છો કે ખેડૂતને કોઈ પણ જાણ નથી. આજે અમે તો ખેતી કરીએ છીએ, હમણાં ચોમાસામાં ખેતી બંધ રહેવાથી અમે જ્યારે નકલ કરાવી ત્યારે અમને જાણ થઈ કે 2025માં એ લોકોએ પોતાની બીજા હકમાં નોંધ પાડી દીધેલ છે અને જ્યારે એ લોકો તરફથી અમને કોઈ પણ જાતની જાણ કરવા માટે આવેલ નથી.
પણ જો એ લોકો પોતાની તાનાશાહી કરવા માગશે તો અમે બધા ખેડૂતો ગાંધીજી માર્ગે એ લોકોનો વિરોધ કરીશું અને પાઇપલાઇનનું કામ બંધ રખાવીશું. વિષયના અનુસંધાનમાં સરકારશ્રી તરફથી જીસીપીસીએલની જે લાઈન નાખવામાં આવી રહેલી છે એ ખરેખર ખેડૂતોને જાણ કર્યા વગર કોઈ લેખિત ખુલાસો આપ્યા વગર ગેરકાયદેસર કૃત્ય કરેલું છે અને આની અંદર ભવિષ્યની અંદર ખેડૂતને પોલીસ સાથે કોઈ ઘર્ષણ ના થાય એ હેતુ ધ્યાનમાં લઈ મીડિયા સમક્ષ કલેક્ટરશ્રીને અને ગાંધીનગર જે કંઈ ફરજ બજાવતા અધિકારીશ્રીને મારી નમ્ર અરજ છે કે ખેડૂતોના હિતમાં આ કાર્ય થાય. ભરૂચ ધી નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં સજા પામેલો 2 માસથી ફરાર આરોપી ઝડપાયો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ 1 વર્ષની સાદી કેદની સજા પામેલા અને છેલ્લા 2 માસથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાની સૂચના મુજબ સર્વેલન્સ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભરૂચની કોર્ટમાં ફોજદારી કેસ નંબર 6732/2026માં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે સજાથી બચવા આરોપી છેલ્લા 2 માસથી ફરાર હતો. પોલીસે બાતમીના આધારે આરોપી ઇરફાન મહેબૂબ પટેલ ઉંમર વર્ષ 42 રહે માહિની ઉંડાઈ પુષ્પાબાગ સાધના સ્કૂલ પાસે ભરૂચને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી બાદ ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપ્યો હતો. ભરૂચ જીઆઈડીસીમાં આવેલ ઇસ્કોન મંદિર પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું, જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવનારા અષાઢી બીજના રોજ ભરૂચ જીઆઈડીસીમાં આવેલ ઇસ્કોન મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની 12મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે. આ રથયાત્રા શીતલ સર્કલથી પ્રસ્થાન કરશે અને કસક સર્કલ, મક્તમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ, ચામુંડા મંદિર, જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈ KGM હાઈસ્કૂલ પર સાંજે 7 વાગે પૂર્ણ થશે. ત્યારબાદ ભગવાન જગન્નાથની મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાના દિવ્ય ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા ઇસ્કોન મંદિર પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે. समस्त भरूच और अंकलेश्वर वासियों को हमें सूचित करके बहुत हर्ष हो रहा है कि इस्कॉन भरूच द्वारा आयोजित ये 12वीं श्री जगन्नाथ रथ यात्रा 16 जुलाई गुरुवार आषाढ़ी बीज के दिन दोपहर 3 बजे शीतल सर्कल से आरंभ होगी. वहां से कसक सर्कल, मक्तमपुर रोड, ज्योतिनगर, तुलसीधाम, चामुंडा माता का मंदिर और जाडेश्वर बस स्टैंड से होकर KGM हाई स्कूल पर पूर्णाहुति होगी. वहां पर KGM हाई स्कूल में महाआरती होगी, दर्शन होंगे और समस्त आंगुतिक भक्तों के लिए वहां पर सब पूर्ण व्यवस्था प्रसाद की गई है. ભરૂચના સિટી સેન્ટર ST ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સમયાંતરે STના કર્મચારીઓના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. ત્યારે આજરોજ ભરૂચ સિટી સેન્ટર ST ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલા મેડિકલ કેમ્પમાં STના ડ્રાઈવરો, કંડક્ટર તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ ST ડેપોના મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. STના કર્મચારીઓના આરોગ્યની નિયમિત તપાસ થાય અને યોગ્ય ઉપચાર થઈ શકે તે માટે આ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ. આજ રોજ ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે ST કર્મચારીઓના આરોગ્યની ચકાસણી અર્થે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા પંચાયતના સહયોગથી રાખેલું છે, જેમાં ધોળીકુઈ PHC સેન્ટર ના કર્મચારીઓ અને ડૉક્ટરો દ્વારા કર્મચારીઓનો આરોગ્યની ચકાસણી હાથ ધરવામાં આવેલી છે. ભરૂચમાં 16 જુલાઈએ યોજાનારી રથયાત્રાને લઈને તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. ભરૂચમાં 16 જુલાઈએ શહેરના 3 અલગ અલગ સ્થળોએથી નીકળનારી રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રથયાત્રાનો રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા સહિતની વિવિધ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાએ બંને સમાજના આગેવાનોને કોમી એકતા અને ભાઈચારાની ભાવના જાળવી રાખવા અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પર્વની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. ગુજરાતભરમાં સૌથી જૂનામાં જૂની રથયાત્રા એટલે ભરૂચની રથયાત્રા હોય છે કે જેમાં આજરોજ અમારે પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ તમામ હિન્દુ સમાજના ભાઈઓ અને મુસ્લિમ સમાજના ભાઈઓ એક શાંતિ સમિતિની અહીંયા બેઠક બોલાવવામાં આવી હતી
કે જેઓને તમામની સાથે આખા રૂટ ઉપર કણ મુસ્લિમ બિરાદરો સ્વાગત કરવાના છે, કોના દ્વારા શું શું ફેસિલિટી છે, આ તમામ વસ્તુની એક શાંતિ સમિતિની એક ચર્ચા કરવામાં આવી છે અને તમામ લોકો દ્વારા આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય તે માટે પણ તમામ લોકોએ ખાતરી આપી છે. આ સિવાય પોલીસ પ્રત્યેની જે ભાવના હતી એ તમામ લોકોએ વ્યક્ત કરી છે અને પોલીસની જે પ્રિપેરેશન જે છે એ તમામ અમારી BDD's ટીમ, QR ટીમ, LCB SOGની ટીમ અને મોટી સંખ્યામાં અમારા ડીવાયએસપી, પીઆઈ અને પીએસઓની ટીમ દ્વારા આજના દિવસે પણ ફ્લેગ માર્ચ છે અને ત્યારબાદ જે છે આવતીકાલે અમારા દ્વારા ફ્લેગ માર્ચ અને 16મી તારીખે ભગવાન જગન્નાથની એકચ્યુઅલ રથયાત્રાના દિવસે પોલીસ દ્વારા કયા પ્રકારની પ્રિપેરેશન છે એ તમામ વસ્તુઓ જે છે લોકોને જાણ કરવામાં આવી છે. મને ખૂબ જ ખાતરી અને વિશ્વાસ છે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હર્ષો અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે. થેન્ક યુ. રેવા ફાઉન્ડેશન ભરૂચ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું ભાડભૂત ખાતે આયોજન કરાયું. રેવા ફાઉન્ડેશન દ્વારા ભાડભૂત ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રેવા ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું. કાર્યક્રમ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે લોકોને પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ સમગ્ર સેવાકીય પ્રવૃત્તિનું સફળ આયોજન રેવા ફાઉન્ડેશનના પ્રમુખ વૈશાલીબેન ચાવડા, ઉપપ્રમુખ નિખિલેશભાઈ દેસાઈ તથા ફાઉન્ડેશનના સક્રિય સભ્યો કનૈયાભાઈ માછી, સુનિલભાઈ માછી, કૌશિકભાઈ જોશી, આયુષ ઢીમર, જગદીશભાઈ તથા ગામના સરપંચ સુનિલભાઈ માછી અને ગામના સભ્યોએ વિશેષ ઉપસ્થિત રહી પોતાનો સહયોગ આપ્યો હતો. તેમની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સૌએ વૃક્ષોના જતન તથા પર્યાવરણના સંરક્ષણ માટે સંકલ્પ લીધા હતા. ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ બેલ્ટ વિસ્તારમાં ઝઘડિયામાં એસટી તંત્રની બેદરકારી સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. ભરૂચ ઝઘડિયા તાલુકાના 10 થી વધુ ગામોના વિદ્યાર્થીઓ રોજ અભ્યાસ માટે શહેરમાં એસટી બસ મારફતે અવરજવર કરે છે, પરંતુ પૂરતી બસ વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓને દરરોજ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ક્ષમતા કરતાં અનેક ઘણા મુસાફરોને એક જ બસમાં મુસાફરી કરવાની ફરજ પડે છે, જેના કારણે સુરક્ષાનો પણ પ્રશ્ન ઊભો થયો છે. વિરોધની જાણ થતાં એસટી તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સમસ્યાના નિરાકરણ માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી હતી. તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી મળ્યા બાદ વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ સમેટ્યો હતો. હાલ વિદ્યાર્થીઓએ ચેતવણી આપી હતી કે જો પૂરતી બસ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મારું નામ પટેલ કુણાલ રમેશભાઈ, હું કોલેજ કરું છું ને 4 દિવસથી અમે બસની મોટી માંગ કરીએ છીએ. બસ મિની છે, 33 ની સીટ છે, 110 જણ છે. આનું નિરાકરણ અમે કેટલી અરજી પણ લેખિત આપી છે, મૌખિક પણ આપી છે, પણ કોઈ નિરાકરણ આવતું નથી. બસ આજે આ બસને અમે જવા નહીં દે અને હજુ તો ઝઘડિયા ઉભા છે. આગળ નાના સાંજા, ગોવાલી, જાડેશ્વર તેની પબ્લિક જશે ક્યાં? અમને ખાલી એટલી જ માંગ છે કે મોટી બસ મૂકી આલો ને આનું નિરાકરણ આવે, બસ એ જ અમારી માંગ. અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા 2026 સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત આજરોજ અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વરના સહયોગ દ્વારા ડ્રાઈવર, કંડક્ટર અને અન્ય કર્મચારીઓ માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં એસટી ડેપોના તમામ કર્મચારીઓના ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી અને જરૂરી દવાઓ આપવામાં આવી. હું જીગર પારેખ, MKW અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર. આજ રોજ 14/7/2026ના દિવસે અંકલેશ્વર સિટી બસ ડેપો ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પની અંદર ડ્રાઈવર, કંડક્ટર, સફાઈ કર્મચારીઓ, મિકેનિકલ સ્ટાફ અને મેનેજર સહિતના તમામ સ્ટાફોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો છે. આજ રોજ અંકલેશ્વર ડેપો ખાતે સ્વભાવ સંસ્થા સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત ડેપોના તમામ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે, જેમાં અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વરના સહયોગથી અમારા ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક તેમજ સફાઈ કર્મીઓ સહિતના સ્ટાફનું હેલ્થની ચકાસણી કરવામાં આવી. નિઃશુલ્ક દવાઓ પણ એ લોકોને વિતરણ કરવામાં આવેલું છે. અંકલેશ્વર પિરામણ ગામની સીમમાંથી ₹1.93 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપવાના મામલામાં ફરાર બુટલેગરની ધરપકડ કરાઈ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાગદીવાડમાં રહેતો સુજાત ખાન, બસીર ખાન પઠાણ અને તેનો સાથીદાર શાહરૂખ પઠાણે વિદેશી દારૂનો જથ્થો પિરામણ ગામની સીમમાં સંતાડી રાખ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી ₹1,93,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણ અને શાહરૂખ પઠાણને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે શાહરૂખ પઠાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચના આગામી વર્ષના પ્રમુખ તરીકે શ્રુતિ ચાવડા અને તેમની ટીમે સત્તાના સુકાન સંભાળ્યા. ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચના વર્ષ 2026-27ના પ્રમુખ તરીકે શ્રુતિ અમિત ચાવડા અને સેક્રેટરી તરીકે બીજેલ જૈને સત્તાના સુકાન સંભાળ્યા, જેઓને ડિસ્ટ્રિક્ટ 3060ના ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્નેહા ભગતે નવનિયુક્ત પ્રમુખ અને સેક્રેટરી તેમજ તેમની ટીમને શપથવિધિ કરાવી. આ ઉપરાંત આ પ્રસંગે ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલ રાજ તેમજ દીવ દમણ અને દાદરાનગર હવેલીના ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં ઇનર વ્હીલ ક્લબના દ્વારા ચેરિટીના ઉમદા હેતુ સાથે સામાજિક ઉત્થાનના વિવિધ પ્રોજેક્ટોનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સાથે જ ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા આગામી સમયમાં સમગ્ર વર્ષ દરમિયાન સમાજ ઉપયોગી અનેકવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. I am Shruti Chawla, President of the Inner Wheel Club of Bharuch. It is a matter of immense pride and gratitude to lead our club under the inspiring international Inner Wheel theme, Grow and Flourish, and our association president guiding pillars of compassion, commitment, collaboration, and continuity. Behind every successful woman is not luck, but courage, determination, and the confidence to rise every time she falls. आज मैं केवल एक सदस्य अध्यक्ष के रूप में नहीं, बल्कि सेवा, संवेदनशीलता और बदलाव की एक साथी के रूप में आपके सामने खड़े हूँ. તમારા બધાએ એ બેઠા છે બધાને, ભલે આ ક્લબમાં ઇનર વ્હીલમાં નથી પણ કોઈના કોઈ ક્ષેત્રમાં જોડાયા હોય ત્યારે ડિમ્પલબેન રાજ છે એમનો સંપર્ક કર્યા કરજો. ડિમ્પલબેન રાજનું તમને હું કહું કે જિલ્લા પંચાયતના અધ્યક્ષ છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. જ્યારે કોઈ પણ મોટું ફંક્શન હોય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે ખુરશી હોય એની નેક્સ્ટ યર જિલ્લા પંચાયત અધ્યક્ષની હોય. એમનો હોદ્દો મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેટલો છે. આ બધી જ એક્ટિવિટી છૂટી જે હમણાં આપણે જોયું પાસ એ બધી એક્ટિવિટીને બાજુ પર મૂકી દીધી તો એમના પાસે જે પોર્ટફોલિયોઝ છે એ એટલા બધા છે કે આપણે ધારીએ એટલા કામ કરી શકીએ. તો બહુ જરૂરી છે. હું હમણાં એમ જ કહેવાનો હતો કે એને પ્રમુખ બનાવી અને એને મેમ્બર બનાવી દો, પણ ઓલરેડી તમારા પ્રોગ્રામમાં હતું. તો બધા જ બહેનો અને બધી જ સંસ્થાઓ એટલું ધ્યાન રહે કે જિલ્લા પંચાયતમાં ખાલી વુમન્સ માટે આ જિલ્લામાં કામ કરવું હોય તો આપણે થાકી જઈશું, એટલા બધા કામો છે. ભરૂચના ભૃગુઋષિ બ્રિજની પેરાફિટ પર ભવ્ય ભરૂચના વારસાની પેઇન્ટિંગના રંગે રંગાયું. બોલાવના ભૃગુઋષિ ફ્લાયઓવરને આકર્ષક પેઇન્ટિંગથી સુશોભિત કરાઈ રહ્યું છે. પ્રાચીન નગરીના ઐતિહાસિક સ્થળોને આ પેઇન્ટિંગમાં આવરી લેવાયા છે, જેમાં ગોલ્ડન બ્રિજ, જામા મસ્જિદ સહિતની શહેરની વિરાસતોને ચિત્રકલામાં કંડારવામાં આવી છે. ભરૂચ પાલિકા તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ફ્લાયઓવરની શોભા વધારવા સાથે શહેરના ભાતીગળ ઇતિહાસને આ મનમોહક પેઇન્ટિંગથી જીવંત કરાયો છે. શહેરીજનો અને વાહન ચાલકોને તેની કાળજી રાખવા પણ અનુરોધ કરાયો છે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ભરૂચનો જે આ પેઇન્ટિંગનો પ્રોજેક્ટ છે, જે ભૃગુઋષિ બ્રિજ પરનો જે આ પ્રોજેક્ટ છે, જે ભરૂચના આખા ઐતિહાસિક વારસાને, એના સાંસ્કૃતિક વારસાને, એની ફેમસ પ્લેસીસને એ આખી અમે એનું ડિઝાઇન કર્યું છે અને ટૂંક સમયમાં જ આ કામ પૂરું થવા જઈ રહ્યું છે. ત્યારે ભરૂચવાસીઓને કે ભરૂચ શહેરમાં પ્રવેશતા લોકોને આ ડિઝાઇન ખૂબ જ ગમશે. તેને આ ભરૂચના સાંસ્કૃતિક વારસાને, એને ઓળખને જાણવાનો એને ગમશે, એને જાણવાનું, અને એને પણ એક ખુશી થશે. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક ઉપર યોજાઈ રહેલી પેટા ચૂંટણીમાં આજરોજ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક ઉપર યોજાનારી પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બિલોઠી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપમાંથી કાંતિલાલ વસાવા, આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણ વસાવા અને કોંગ્રેસમાંથી રણજીત વસાવાએ ઉમેદવારી પત્રો દાખલ કર્યા છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના વિજેતા સભ્યના નિધન બાદ બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ચૂંટણી પ્રચાર તેજ બનશે. ચૂંટણી કાર્યક્રમ મુજબ 28 જુલાઈના રોજ મતદાન યોજાશે, જ્યારે 30 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. પેટા ચૂંટણીના પરિણામ પર સ્થાનિક રાજકીય પક્ષોની નજર મંડાઈ છે. ભરૂચની સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા અંતાક્ષરીના કાર્યક્રમનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં સંસ્થાની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહીને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.
પ્રમુખ સ્મિતાબેન શાહે બધાને આવકારીને સ્વાગત પ્રવચન કર્યું હતું. એન્કર તરીકે નીતાબેન ગાંધી અને વર્ષાબેન નાયકે વિવિધ ગ્રુપ બનાવી અંતાક્ષરી રમાડી હતી, જ્યારે મંત્રી ઉર્વશીબેને સંચાલન કર્યું હતું. ભરૂચ રોટરી કોમ્યુનિટી કોર્પ્સ દ્વારા સેવાયજ્ઞ સમિતિ ખાતે રહેતા નિરાશ્રિતો માટે અન્નદાનનો કાર્યક્રમ યોજાયો. ભરૂચની સેવાયજ્ઞ સમિતિ ખાતે નિરાશ્રિતોને ભોજનના આ કાર્યક્રમનું આયોજન પ્રોજેક્ટ ચેરમેન મુકેશ તાપિયાવાલા, ડિરેક્ટર કવિતાબેન મોદી, વિનોદ મોદી દ્વારા કરવામાં આવ્યું. નિરાશ્રિતોને ભોજન પીરસી સેવાયજ્ઞમાં યોગદાન અપાયું હતું. આરસીસી પાસ્ટ પ્રેસિડેન્ટ તથા આરસીસીના સભ્યો, સેક્રેટરી સુનય સોનાવાળા સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જાડેશ્વર ગજાનન કોમ્પ્લેક્સ ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. જાડેશ્વર ચોકડી ગજાનન કોમ્પ્લેક્સ ખાતે ચેરમેન અર્જુનસિંહ ગોહિલ, ડિરેક્ટર સુરેન્દ્રસિંહ પરમાર, પ્રમુખ રમેશ સોની, હેમંત રાણા સહિતનાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું હતું. જાડેશ્વર ચોકડી ખાતે પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન થયો. ભરૂચ રથયાત્રાના રૂટ ઉપર પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે. પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ભરૂચ શહેર ડિવિઝન પોલીસ દ્વારા ડીવાયએસપી સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શહેરમાં શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા સાથે અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઊભો કરવાનો હેતુ રહ્યો હતો. બોલાવની નારાયણ વિદ્યા વિહારમાં પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકો માટે જંગલ કેરા પ્રાણીઓ હરીફાઈ યોજાઈ હતી. શાળાના બાળકો જંગલના પ્રાણીઓથી માહિતગાર થાય તે હેતુથી પ્રાણીઓનું સુશોભન કરવામાં આવ્યું હતું, જેમાં 50 બાળકોએ ભાગ લીધો હતો અને પોતાની આગવી શૈલીમાં હાવભાવ સાથે પ્રાણીઓની વેશભૂષા રજૂઆત કરી હતી. નિર્ણાયક તરીકે મીતાબેન ભટ્ટ ઉપસ્થિત રહી પરિણામો જાહેર કર્યા હતા. પાનોલી પોલીસે 2.5 વર્ષથી ફરાર બુટલેગરની ધરપકડ કરી. ભરૂચની પાનોલી પોલીસને પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 2.5 વર્ષથી ફરાર રહેતા કુખ્યાત બુટલેગરની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાનોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 દરમિયાન નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં આરોપી અર્જુન ઉર્ફે સોનુ ગણેશ કડુ લાંબા સમયથી પોલીસ પકડથી બચતો ફરતો હતો. પોલીસ દ્વારા અનેક વખત મહારાષ્ટ્ર રાજ્યમાં તેના વતન સહિત વિવિધ સ્થળોએ શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તે હાથ લાગ્યો ન હતો. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપી કોઈ અન્ય કેસમાં કામસર ગુજરાત આવ્યો છે. માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી અર્જુન ઉર્ફે સોનુ ગણેશ કડુ ઉંમર 34 રહેવાસી આંબેગાંવ મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાયકા જીઆઈડીસીની ગોકુલધામ કેમટેક કંપનીમાં હાલ નવા પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે ₹40.55 લાખના એલ્યુમિનિયમ અને કોપરના કેબલ ખરીદવામાં આવ્યા હતા, જેને કંપનીના ખુલ્લા સ્ટોર રૂમમાં મુકાયા હતા. સબ કોન્ટ્રાક્ટના માણસો સ્ટોર રૂમમાં કેબલ લેવા ગયા ત્યારે તેઓને કેબલના જથ્થામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તપાસ કરતા માલુમ પડ્યું કે કોઈ અજાણ્યા ચોર ઈસમે સ્ટોર રૂમમાં પ્રવેશ કરી ત્યાં રાખેલા જથ્થામાંથી 1.70 લાખની કિંમતના એલ્યુમિનિયમ અને કોપરના કેબલના ટુકડાઓની ચોરી કરી લીધી હતી. વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. દહેજની કેતુલ કેમ કંપનીમાં ભીષણ આગ, 10 કામદારો બહાર દોડી આવતા બચાવ. નવી પ્રોડક્ટની ટ્રાયલ વેળા સોલ્વન્ટના જથ્થામાં આગ લાગતા અફરાતફરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.